અરવલ્લીમાં જયસ્વાલ સમાજે પણ સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધનો લીધો નિર્ણય। ઠાકોર સમાજે ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂક્યો તે રીતે જયસ્વાલ સમાજે પણ ખોટા ખર્ચ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો। અરવલ્લીમાં જયસ્વાલ સમાજના સ્નેહ મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો। મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધ લાવવા નિર્ણય કરાયો, જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવાનો નિર્ણય લેવાયો। આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે। જૂની બબાલનું વેર વાળવા સુરતમાં બે શખ્સને લોખંડની ખુરશીએ માર્યા। ચાની કિટલીએ પહેલા કેટલાક લોકો આવ્યા, પછી એક શખ્સને મારી અધમુવો કરી નાખ્યો। એવો માર્યો કે યુવક જમીન પર સૂઈ ગયો। આમ છતાં નિર્દય લોકોએ યુવકને છોડ્યો નહીં। મારી નાખવાના પ્લાન સાથે આવેલા શખ્સોમાંથી એક શખ્સે યુવક પર ચડી ગયો અને ગળું દબાવવા લાગ્યો। બીજો ઢીકાપાટુનો માર મારવા લાગ્યો અને ત્યારબાદ ચાની કિટલી પર રહેલા લોખંડના ટેબલથી મારવા લાગ્યો। તો એક વ્યક્તિએ તો બેસવાના લોખંડના બાકડાને ઉપાડ્યો અને યુવકને માર્યો। જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે પ્રકારે મારામારી થઈ। દ્રશ્યો સુરતના ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા ગામના છે। સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફેઝલને ઢોર માર માર્યો। 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલી બોલાચાલીનું વેર વાળવા માટે ધીંગાણું કર્યું હતું। પશુઓ ભરેલી રિક્ષા રોકતા રાજકોટમાં ગૌરક્ષક પર છરીથી હુમલો। મારામારીના દ્રશ્યો છે રાજકોટના। અહીં ગૌરક્ષક પર છરીથી હુમલો થયો। શહેરના લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર ટોળકીએ છરીથી હુમલો કર્યો। રાત્રે સદર બજારમાં ગેરકાયદે પશુને કાપી તેનું માંસ રિક્ષામાં ભરી કતલખાને લઈ જવામાં આવતું હતું, જેથી બાતમીના આધારે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે બે ગૌરક્ષકોએ રિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો। પશુના માંસથી ભરેલી રિક્ષાને જોરથી બૂમ પાડી અટકાવી હતી, જેથી આરોપીઓ ત્યાંથી વાહન લઈ ભાગી જવાનો પ્રયત્ન કરતા અન્ય 4 વ્હીલ સાથે રિક્ષા ભટકાડી દીધી હતી। આમ છતાંય બંને ગૌરક્ષકો માંસથી ભરેલી રિક્ષા સાથે શખ્સને પકડી લઈને પોલીસ કંટ્રોલના બનાવની જાણ કરી હતી। તે જ સમયે 15 થી 20 શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને બંને યુવક પર હુમલો કર્યો, જેથી એકને ગંભીર ઈજા પહોંચી હતી। યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે। ઢોરની જેમ યુવાનને મારી વડોદરા પોલીસ ભરાઈ ગઈ। એક જ મામલામાં વડોદરા પોલીસે 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી। વડોદરાના યુવાનને જાનવરની જેમ મારીને પોલીસ ખુદ જ ભરાઈ છે, જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા। વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની, કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ। જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ। જો કે આ મામલો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા। યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો। મોડિફાઈડ સાયલેન્સર, નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ છે અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરીએ લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેમના ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો। જોકે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા। સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા અને બીજો બોડી વોર્ન કેમેરો। જોકે પોલીસ યુવકને માર માર્યાનો ઇનકાર કરતા જોવા મળી હતી, તો સીસીટીવી ફૂટેજ કંઈક અલગ જ દ્રશ્યો કહી રહ્યા છે। સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસ કર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે। આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો। બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ કર્મી માથાકૂટ કરતા જોવા મળ્યા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા। આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન પહોંચી હોવાનું જણાવ્યું છે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ થઈ હતી। રિક્ષા ચાલકો અને આરપીએફ જવાન વચ્ચે મારામારી થઈ હતી। પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ પણ કરાયો, જેથી નાસભાગ મચી ગઈ। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। થોડી વાર માટે રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસે પહોંચીને મામલો સંભાળી લીધો। બાદમાં મામલો શાંત થયો હતો। સુરત સિવિલમાં અસ્થિર મગજની મહિલાઓએ હંગામો મચાવ્યો। સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ હંગામો મચાવ્યો। અસ્થિર મગજની મહિલાએ કોવિડ વિભાગમાં થઈ રહેલા બાંધકામ પર જોઈને હંગામો મચાવ્યો। મહિલાએ કોવિડ વિભાગમાં બાંધકામના વાંસ ઉપર ચડી હંગામો મચાવ્યો। આ અંગે પહેલા તો બધાએ સમજાવી પણ કોઈનું ન માન્યું, તેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગના જવાનોએ પણ અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી। બાદમાં ફાયરની ટીમે મહામહેનતે મહિલાને નીચે ઉતારી મહિલાનો જીવ બચાવીને હેમખેમ તેમને સારવાર માટે મોકલી આપવામાં આવી। દાહોદના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો જોવા મળ્યા દ્રશ્યો।
જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદના ગરબાડાથી. અહીંના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ. આગ આખા ઘરમાં પ્રસરી ગઈ. આગ રસોડા સુધી પહોંચી જતા ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેથી મોટો ધડાકો થયો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકાનમાં ભીષણ આગ લાગેલી છે, ત્યારે જ ધડાકાભર ગેસનો બાટલો ફાટે છે. સિલિન્ડરના પ્રચંડ અવાજથી બાજુમાં આવેલા હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો. આસપાસના લોકો પણ ડરી ગયા. જોકે સદનસીબે ઘરના પરિવારના લોકો કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન ઘટના બનતા તમામનો જીવ બચી ગયો. આસપાસના લોકોએ આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી, તો બીજી તરફ દાહોદ ફાયર ફાઈટરને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરામાં શિનોરમાં એક જ દિવસમાં સર્જાયા 2 અકસ્માત. કાર રોડ નીચે ઉતરી ગઈ. વડોદરાના શિનોરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. માત્ર ગણતરીની કલાકોમાં જ ગમકવાર 2 અકસ્માત સર્જાયા હતા. શિનોરમાં માલપુર પ્રાથમિક શાળા અને છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક અકસ્માતથી રોડ રક્તરંજિત થઈ ગયો. પ્રાથમિક શાળા નજીક વળાંક પાસે પૂરપાટ આવતી કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ. જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો, જ્યારે કારને મોટું નુકસાન થયું. બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેન્ડ નજીકના વળાંક પાસે સર્જાયો. કરજણ તરફથી રોલ ભરીને જતી આઈસર આવી રહી હતી, ત્યારે આઈસરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરની રેલિંગ તોડી પલટી ગયું, જેથી રોડ પર રોલની રેલમચેલ થઈ. અકસ્માતના